ગોધરા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા કુંદરોડી મુકામે બાળ આરોગ્ય કેમ્પ યોજાશે. સમગ્ર બાબતે આયોજકોએ વિગતો આપી. બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે ગોધરા ગ્રામ વિકાસ સમિતિએ ખૂબ જ સુંદર પ્રોજેક્ટ ઉપાડ્યો છે અને ઘણા ગામોમાં જઈ અને બાળકોના સ્વાસ્થ્યની પરીક્ષણ કરે છે અને તેને સારવાર પણ આપે છે. ગોધરા ગ્રામ વિકાસ સમિતિ અનેક પ્રોજેક્ટ કરે છે અને એક બહુ સારી વાત છે કે ગ્રામ વિકાસ સમિતિના અનેક સદસ્યો મુંબઈમાં રહે છે અને પોતાના ગામ અને આજુબાજુના અનેક ગામોના લોકોનો વિચાર કરે છે, તેના સ્વાસ્થ્યનો વિચાર કરે છે, તેના જનજીવનનો વિચાર કરે છે અને તેમને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરે છે. તો આપણી પાસે અરવિંદભાઈ હાજર છે અને ગોધરા ગ્રામ વિકાસ સમિતિની પ્રવૃત્તિઓ અને અત્યારનો જે પ્રોજેક્ટ ચાલે છે તે વિશે આપણી સાથે વાત કરશે. ત્યારે આપણે બિદડા સર્વોદય ટ્રસ્ટના નેજા હેઠળ માતુશ્રી પાનબાઈ ધારસિંહ હદુ ચાઇલ્ડ હેલ્થ કેરનો આ છેલ્લા 11 વર્ષથી કચ્છની અંદર કાર્ય થાય છે અને એની અંદર પહેલા આપણે માંડવી તાલુકો લીધેલું અને ગયા વર્ષથી આપણે મુન્દ્રા તાલુકો લીધેલું છે. આ વખતે તારીખ 6/2 થી કરી અને 13/2 સુધી મુન્દ્રા તાલુકાના 79 સ્કૂલોના 6318 બાળકો સાથે સિનિયર સિટીઝનો પણ એનો લાભ લેશે અને આ કેમ્પ માટે ખરેખર જે પ્રેરક બન્યા છે બિદડા સર્વોદય ટ્રસ્ટ, અમે ગોધરા ગામ સમિતિ એની સાથે જોડાણા છીએ. પણ મેન એનો યશ જે જતું હોય તો અમેરિકા રહેતા ડોક્ટર ગિરીશભાઈ શાહ એમના નેતૃત્વ હેઠળ આખી લગભગ 80 ડોક્ટરોની ટીમ આ કેમ્પમાં સેવા આપે છે અને ખરેખર તો કચ્છના નસીબ છે. ડોક્ટર ગિરીશભાઈ શાહ આપણા કચ્છના નથી પણ સવાઈ કચ્છી છે. ગામ કુંદરોડીના જયંતભાઈ છેડા એમના મિત્ર થાય અને એમની સાથે ભણ્યા અને અત્યારે જે ચેરમેન વિજયભાઈ છેડા છે એમની સાથે અમેરિકામાં મુલાકાત કરાવી અને આ બાળકોનું શારીરિક નિરીક્ષણ ટોટલી શિબિર એના માટેનું ખૂબ મોટું આયોજન થાય છે અને એના ખરેખર ફાઉન્ડર જોવા જઈએ તો બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન હૃદયેશ બચ્ચુભાઈ રાંભિયાની ફાળે જાય છે. અને ગયા વર્ષે પણ આપણે કુંદરોડીની અંદર ફેબ્રુઆરીમાં કેમ્પ રાખેલું. તે વખતે 5555 વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોનું પણ આપણે કામ કરેલું અને એની અંદર મુખ્ય દાતા તરીકે શ્રીમતી કુસુમબેન દિનેશભાઈ છેડા પરિવારે લાભ લીધેલું અને આ વખતે પણ દિનેશભાઈ અને એમનો પરિવારે આ મહાન યજ્ઞમાં યશભાગી બની અને ખરેખર સેવાનું કાર્ય બહુ ઉત્તમ જેને કહીએ. અને ગિરીશભાઈનું તો કહેવાનું એમ થાય છે કે આવા કેમ્પો ઓલ ઓવર ઇન્ડિયા લેવલે ક્યાં નથી થતા, એ આપણા કચ્છની અંદર થાય છે. તો ખરેખર બિદડા સર્વોદય ટ્રસ્ટ, છેડા પરિવાર, ગોધરા ગામ વિકાસ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ ગિરીશ શાહ છે. હું મુંબઈમાં ઉછરેલો છું, મુંબઈમાં એજ્યુકેશન લીધું છે અને 1973માં હું અમેરિકા ગયો અને ત્યાં કોલેજની ડિગ્રી લીધી અને છેલ્લા 40 વર્ષથી 41 વર્ષથી ત્યાં આગળ રહું છું અને ન્યુયોર્ક યુનિવર્સિટીમાં છોકરાને ભણાવું છું. મારી પોતાની પ્રેક્ટિસ છે અને આ સંસ્થા સાથે લગભગ છેલ્લા 10 વર્ષથી કામ ચાલુ કર્યું છે. ડેન્ટલ એજ્યુકેશન એટલે દાંતની જે શરૂઆત અને જનરલ બોડીનું જે એજ્યુકેશન જે હોવું જોઈએ એ સેજ પણ નથી. એક મોટો એ છે અને દાંતની અંદર બાળકોમાં લગભગ સમજો કે 60 થી 80% છોકરાઓને લગભગ દાંતનો સડો થઈ ગયેલો હોય કે પેઢાના રોગ થઈ ગયેલા હોય અને હવે છેલ્લા 3-4 વર્ષથી એમ જોઉં છું કે નાના છોકરાઓ પર છે પોતે ગુટકા કે તમાકુ ખાતા થયા છે. આની જે અસર પડશે એ બહુ ગંભીર અસર પડશે. એટલે આ બધી જવાબદારી આ તમારા નેતાઓ પર છે કે તમારે બાળકોને એજ્યુકેશન કેવી રીતે આપવું, કેવી રીતે શરૂ કરવું એટલે ભવિષ્યમાં છે બાળકનું જીવન શરૂ થાય. તકલીફમાં બેઝિકલી એ લોકોને માલ ન્યુટ્રિશનમાં છે. બીજું અસ્મા એટલે શું થાય કે આબોહવાના હિસાબે જે રોગ થાય એ છે, સ્કિનના ડિઝીઝ છે, પોર ઓરલ હાઇજીન છે, આંખની તકલીફ છે. હવે એ લોકોને શું એજ્યુકેશન સેજ પણ હોય નહીં એટલે ખ્યાલ ના આવે કે એમને પોતાને શું થયું છે. અમે ડૉક્ટર અમારી ટીમ આવે ત્યારે અમને ખ્યાલ આવે કે બે શું ચાલી રહ્યું છે. દાખલા તરીકે ગયા વર્ષે હતા એક છોકરાની અંદર છે કાનની અંદર વાંદો મરેલો હતો. છોકરાને ખબર નહીં એને પીડા થતી હશે કે નહીં થાય કે નહીં. પછી અમે લોકોએ થોડું ઇન્જેક્શન આપી અને પછી કાઢી નાખ્યો. હું છેલ્લા 20 વર્ષથી ત્યાં દુનિયામાં ટ્રાવેલ કરું છું. મને કોલેજમાં આફ્રિકન કન્ટ્રી મોકલો છે, અમેરિકા, સેન્ટ્રલ અમેરિકા, બીજી જગ્યાએ મોકલો છે અને મને પહેલેથી ઈચ્છા હતી કે હું ઇન્ડિયન છું તો આપણે ઇન્ડિયા માટે કંઈ થઈ શકે તો વધારે સારું. એટલે મેં સમજો ને કે 2006 દિવાળી ટાઈમમાં છે અમારા ડીન એટલે અમારા જે યુનિવર્સિટીના હેડને વાત કરી કે ભાઈ ડાક્ટર આ રીતનું થાય તો મને ઈચ્છા છે
અને એમને પછી પરવાનગી આપી, એમને પરમિશન આપી. અમે લોકો અહીંયા આવ્યા, બચુભાઈને મળ્યા, સાથે વાત કરી અને પહેલો કેમ્પ છે ગઢસીસામાં શરૂ કર્યો. એ વખતે લગભગ 1100 છોકરાઓનું કામ થયું. પછી કોડાઈમાં ગયા, પછી માંડવીમાં ગયા, પછી ગોધરામાં છેલ્લા 3 વર્ષથી છે, બિદડામાં રહ્યા. એટલે આ રીતના માંડવી તાલુકામાં લગભગ અત્યાર સુધી અમે લોકોએ લગભગ 22,000 થી 23,000 છોકરાઓ હતા, એની ટ્રીટમેન્ટ અમે લોકો આપેલી છે. મારું નામ દિનેશ માલસી કાનજી છેડા, ગામ કુંદરોડી. હું હાલમાં મુંબઈ રહું છું. કુંદરોડીનો વતની છું. અને આ કેમ્પ કુંદરોડીમાં યોજાય તે માટે મારે જે ઈચ્છા હતી કે આપણે જે ભૂમિ ઉપર આપણે મોટા થયા છીએ એ માતૃભૂમિનું આપણે ઋણ અદા કરવું જોઈએ, સમાજનું ઋણ અદા કરવું જોઈએ. એના માટે આપણે જે બનતું હોય, ભલે આપણે એના પૂરેપૂરું ન કરી શકીએ તો જેટલું બને એટલું આપણે એનું ઋણ ચૂકવવું જોઈએ, એવી મારી માન્યતા છે. અને સૌથી આજે સમાજમાં જરૂરિયાત મેડિકલ અને શૈક્ષણિકની સૌથી વધારે જરૂરિયાત છે. કેમ કે એ ચીજ એટલી મોંઘી થઈ છે કે સામાન્ય માણસોને પરવડે ગજા બહારની વાત થઈ ગઈ છે, પરવડતી નથી. તો એના માટે જો આવા કેમ્પો યોજાય અને બાળકોને, જો નાના બાળકોને પહેલેથી જ સારવાર મળે તો એ લોકોને ભવિષ્યમાં પણ તકલીફ ન થાય, એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ એવું મારું માનવું છે. એટલે જ મેં ગયા વર્ષે પણ અમે કેમ્પ કર્યો હતો. એમાં ગોધરા ગ્રામ વિકાસ સમિતિ અને બિદડા સરોવર ટ્રસ્ટ અને ખાસ તો ડૉક્ટર ગિરીશ શાહના નેતૃત્વ હેઠળ આપણે જે કર્યો એમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો હતો. અને આ વખતે એટલે જ અમે એનો ટાર્ગેટ થોડો વધારે રાખ્યો છે. લગભગ 6,300ની ઉપર બાળકો અને બીજા સિનિયર સિટીઝન મળીને 7,500 સુધી માણસોની આપણે આ સારવાર કરી શકીએ એવી અમારી ઈચ્છા છે. અને જો લોકો એનો લાભ લેશો તો અમને સૌથી વધારે આનંદ થશે. આમાં મને મારા ફેમિલીનો, મારા મિત્રોનો પણ સારો સપોર્ટ મળ્યો છે. એ બદલ સૌનો આભાર માનું છું.